અમરેલી જિલ્લામાં સ્ટેટ હાઈવે પર ચાલી રહેલી કામગીરી દરમિયાન રોડ સેફટીના અભાવે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। છેલ્લા 36 કલાકમાં સુરક્ષા સાધનોના અભાવે 2 યુવાનોના મોત થયા હોવાની ગંભીર ઘટના બની છે। 2 દિવસ પહેલા પણ આ પ્રકારની ઘટના બની હતી, જેમાં લાલાવદર નજીક બાઇક નીચે ખાબકવાની ઘટનામાં એક યુવકનું મોત થયું હતું। જ્યારે ગઈકાલે સરડી નજીક બ્રિજના કામ દરમિયાન રોડ સેફટી ન હોવાને કારણે લોખંડનો સળિયો આરપાર ઘૂસતા એક યુવકે જિંદગી ગુમાવી હતી। આ મામલે સારડીના યુવા ભાજપ નેતાએ અમરેલી સાંસદ ભરત સુતરિયાને પત્ર પાઠવી અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। તો બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પણ મુખ્યમંત્રીને પત્ર લખી અમરેલી લીલિયા સ્ટેટ હાઈવેની વાઇન્ડિંગ કામમાં થતી ગંભીર ગેરરીતિનો આક્ષેપ કર્યો છે। તેમણે રોડ સેફટી વિના થતા કામ સામે કડક નારાજગી વ્યક્ત કરી છે। તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા અપીલ કરી છે। આ ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ વિભાગ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થયા છે અને લોકોમાં સુરક્ષિત માર્ગ વ્યવસ્થા કરવાની માંગ પણ ઉઠી છે। ગઈકાલે સાંજે 8:30 વાગે આજુબાજુ આમથી એક બાઇક સવાર આવતા હતા અને અહીંયા પુલમાં નીચે પડી ગયા હતા અને સરિયો જે છે એ માથામાં આરપાર નીકળી ગયો હતો। પછી ગ્રામજનો દ્વારા અમે રેસ્ક્યુ કર્યા, એક ભાઈને બોલાવીને ગ્રાઇન્ડર મશીન લઈને સરિયો કાપ્યો અને સરિયાની સાથે જ એને 108માં અમરેલી વધુ સારવારથી ખસેડવા આવ્યા હતા। ત્યારબાદ સવારે એવું જાણવા મળ્યું કે એ ભાઈનું મૃત્યુ થયું છે અને એક દી અગાઉ આપણે લાલાવદરથી આગળ જે કામ ચાલુ છે બાયપાસ પર, ત્યાં પણ આ ઘટના બની, ત્યાં પણ એક જણા મૃત્યુ થયું। એટલે કુલ છેલ્લા 2 દિવસમાં 2 જણાનો ભોગ આ વિસ્તારમાં લેવાનો અને તદ્દન હું એમ કહું છું કે તંત્ર અને કોન્ટ્રાક્ટર આ 2 જવાબદાર ગણી શકાય। પત્ર લેખો સાંસદને શું એમાં ઉલ્લેખ કર્યો છે, આખું વાત કરો? એમાં સાહેબ ઉલ્લેખ મેં એવો કર્યો છે કે આ એક તો પહેલી વાત તો એ કે એમાં આ જે કામ ચાલે છે ત્યાં આગળ કોઈ બેરિકેડ કે કોઈ થોડા અંતરે કાંઈ જે એને સેફટીના જે લેવા પડે મેજર એવું કાંઈ લીધેલું છે નહીં, તો એના કારણે આ બેદરકારીને લીધે આ બનાવ બન્યો છે। તો હું સાંસદને એવો પત્ર લખ્યો કે જવાબદાર અધિકારી અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની જે કાર્યવાહી થાય અથવા તો એને એવા દિશાસૂચક આપો જેથી આવા નિર્દોષ લોકોના જીવ આગળ ક્યાંય પણ ના